મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। સિસ્ટમ વધારે મજબૂત બની અને વધુ આગળ વધી રહ્યું છે। કચ્છના જે બાકીના ભાગો હતા તે ભાગોની અંદર પણ વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે જોવા જોઈએ તો 265 તાલુકાની અંદર વરસાદ પડ્યો, એટલે કે લગભગ ગુજરાતના તમામ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। ખાસ કરીને અમુક વિસ્તારમાં ક્યાંક મિત્રો એકાદું ઝાપટું ને ખાસ કરીને પાટણના સાંતલપુરની અંદર 15 ઇંચ વરસાદ। આમ જોવા જોઈએ તો 70 તાલુકા એવા છે જેની અંદર મિત્રો ખાસ કરીને 3 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો અને કુલ 150 તાલુકા એવા છે કે જેની અંદર 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો। સૌથી મોટી અપડેટ એ મળી રહી છે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ આગામી સમયની અંદર ગુજરાતની અંદર આવવાની છે। એટલે કે જેવો આ વરસાદનો રાઉન્ડ આવ્યો તેવો જ ફરી એક વખત મોટો વરસાદનો રાઉન્ડ છે મિત્રો આવવાનો છે, જેને લઈને આગામી સમયમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। હાલ મિત્રો સિસ્ટમને લઈને મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની। આ સિસ્ટમ જે પહેલી સિસ્ટમ છે ગુજરાત ઉપર હજુ કેટલા દિવસ સુધી રહેશે, દ્વારકા જોવા જઈએ તો હજુ એ વિસ્તાર બાકી છે, કચ્છનો છે પશ્ચિમ તરફનો ભાગ છે એ વિસ્તાર પણ બાકી છે। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં વાત કરશું કે આજના દિવસે આ વિસ્તારમાં કેવો વરસાદ રહેશે, તેમજ મિત્રો આ બીજી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ક્યારથી ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવશે, તેમજ મિત્રો આગામી 15 દિવસના વરસાદના ડેટા પણ જોશું। એટલે કે આગામી 15 દિવસ કેવી વરસાદની આગાહી છે તે પણ જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો એક સાથે બે લાઈવ વાવાઝોડા અહીંયા તમે જોઈ શકો છો, એક સાથે બે વાવાઝોડું। અને પહેલું જે વાવાઝોડું છે ખાસ કરીને ગુજરાત સુધી જ મિત્રો અહીંયા આવવાનું હતું, પરંતુ ખાસ કરીને બીજું વાવાઝોડું બનતા પહેલા વાવાઝોડાને પુષઅપ મળતા મિત્રો તે ખાસ કરીને છેક મિત્રો કચ્છ સુધી આવ્યું છે, જેને લઈને કચ્છ, દ્વારકા, જામનગર, મોરબીની અંદર પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો છે। થોડુંક મિત્રો આ સાયક્લોનિક સિસ્ટમ છે એ થોડુંક ઉપલા લેવલે છે, જેને લઈને આ જે ભાગ છે આપણે બતાવ્યો કે તેની અંદર કચ્છનો છે ખાસ કરીને કેટલોક ભાગ છે ત્યાં છે વરસાદ પડી રહ્યો છે, પરંતુ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢનો દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ વિસ્તારમાં ભારે વરસાદ નથી પડી રહ્યો। ધીમી ધારે તો વરસાદ છે પરંતુ ભારે વરસાદ નથી। આપણે મિત્રો જોઈએ ખાસ કરીને કે આ સિસ્ટમને કારણે આ વિસ્તારમાં ખાસ કરીને વાવાઝોડું છે કઈ રીતે આગળ વધે છે, તો તમે બપોર પછી જોઈ શકો છો કે વાવાઝોડું છે ત્યાં ને ત્યાં જ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને થોડુંક મિત્રો ઉપલા લેવલ તરફ સરકી રહ્યું છે, ગુજરાત તરફ નીચે આવતું નથી, તેને લઈને જ મિત્રો દ્વારકા છે, જામનગર છે, પશ્ચિમ કચ્છના કેટલાક જિલ્લાઓ છે, આ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા ઓછી છે। એટલે કે આ રાઉન્ડની અંદર મિત્રો વરસાદ છે ભારે નહીં આવે, જો કે ત્યાં વરસાદના ઝાપટાને આવું તો પડશે પરંતુ ભારે વરસાદ નહીં જોવા મળે। બાકી મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં હજુ પણ પાટણ છે, બનાસકાંઠા, રાપર, ભચાઉ છે, ગાંધીનગર, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ વિસ્તારોની અંદર હજુ પણ આજના દિવસે આવતીકાલે સતત મિત્રો ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે ઝાપટા જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર સતત મિત્રો ઢગવાળું વાતાવરણ છે અને સતત મિત્રો ઝરમર વરસાદ છે એ મિત્રો છે એ ચાલુ રહેવાનો છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે બીજું સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર ગુજરાતની અંદર ક્યારે થશે અને વરાપ ક્યારે મળશે, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારમાં આજે સવારથી જ, સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારમાં સવારથી જ તડકો નીકળ્યો છે। તમારા વિસ્તારમાં પણ તડકો નીકળ્યો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો। અહીંયા તમે જોઈ શકો 27, 26, 27 તારીખ સુધી હજી પણ આ સિસ્ટમની અસર છે ધીમી ધારે છે સતત રહેવાની છે। જે વાવાઝોડું બંગાળની ખાડીની અંદર તે વાત કરતા હતા તે 28 તારીખ સુધી મજબૂત બનશે અને ત્યારબાદ તેનું વહન છે એ ચાલુ થશે અને 29 તારીખની બપોર પછી અથવા 30 તારીખની આસપાસ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સારા વરસાદની શરૂઆત છે એ સૌપ્રથમ થશે। દક્ષિણ ગુજરાત, દાહોદ, ગોધરા, એ પણ કહેવાનું રહી ગયું કે આ સિસ્ટમ છે એ ઝડપથી પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર આવી, ત્યારબાદ આવી રીતે આગળ વધી અને ઉત્તર ગુજરાત, જેને લઈને દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ અતિ ભારે વરસાદની હતી તે આગાહી જોવા મળી નથી, પરંતુ આપણે બીજી સિસ્ટમની વાત કરી રહ્યા છીએ। આ બીજી સિસ્ટમ મિત્રો એકદમ પરફેક્ટલી મધ્ય ગુજરાત ઉપર વડોદરા છે, છોટાઉદેપુર
છોટાઉદેપુર, નર્મદા જિલ્લો છે, ભરૂચ છે, આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે, જેને લઈને તે વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળી શકે છે. અહીં તમે પરફેક્ટ જોઈ શકો છો. આગામી 31 પહેલી બીજી તારીખ સુધી આ સિસ્ટમની અસરે છે. ત્યારબાદ 3 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ છે વિખાવાનું શરૂ કરી દે. ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની રહી છે. પણ તમને જણાવી દેવી કે ખાસ કરીને 2-3 સિસ્ટમ આવ્યા પછી વરસાદની ધરી છે પાછી મૂળ પોઝિશન એટલે કે હિમાલય તરફ સરકી જતી હોય છે. તો ત્યારબાદ જે વાવાઝોડું જે સિસ્ટમ બનશે એ તમે જોઈ શકો છો તે હિમાલય તરફ ગતિ કરશે, એટલે કે ગુજરાતની અંદર મિત્રો વરસાદનો વિરામ જોવા મળશે. તો પરફેક્ટ મિત્રો 15 દિવસની તમને આગાહી જણાવી દીધી. ખાસ કરીને વરસાદનો રાઉન્ડ હજુ પણ 25 અને 26 તારીખ સુધી રહેશે. ત્યારબાદ 27, 28, 29 3 દિવસ ધીમે ધીમે વરસાદનો વિરામ મળશે. 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થશે અને 31 તારીખે ગુજરાતના તમામ વિસ્તારમાં વરસાદ જોવા મળશે.